કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં મજામાં જ હશે. સુપ્રભાત, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામ. આપણા ડેલી રૂટીન પૂરું થઈ ગયા, નાઇટ થઈ ગયા. રાઈસ એટલે જાય છે નીચે દીવા બધા કરી લઈ, માતાજીના આરાધના કરી નાખી, દર્શન કરી લઈ માતાજીના. પછી નહીં બધા હેઠે છે, તાળો મારે ત્યાં નીચે છે બધા. નીચે માતાજીનું દર્શન કરી લઈ, નાસ્તો પાણી કરી જીરાવી લઈશ. બીજું શું કહેવાય તો આપણે આવી ગયા ટાણા કરે છે દુકાને, અને થોડું ઘણું કામકાજ છે એ કામકાજ કરી નાખી. તો આપણે ચોકલેટ બધી ગોઠવવાની છે, ખોળામાં ગોઠવી નાખી, ઢગલો કરી નાખ્યો એમનો. કાલનો એમનો મેળ છે, કાલના આ જ મેળ આવ્યો ચોકલેટમાં, બધી આવું ગોઠવી નાખી અહીંયા. તો આપણે બધી એને ચોકલેટ ગોઠવી દીધી છે. ગોંડલનો માલ આવી ગયો, તો બધું ગોઠવી દઈ. તો આપણે દુકાનેથી વ્યવહાર કરે તો જમી લઈ. રીંગણા બટાટાનું શાક અને રોટલી છે. અચ્છા જમી લઈ. આપણે જમીન થઈ ગયા નવરા, અને થોડોક આરામ કરી લીધો. તો વહેલા જાય દુકાને, ઘડીક ઠળે બેસી જાય. અને પછી આપણો ઘરેથી આવ્યો દુકાને, તો ઘડીક ઠળે બેસી જાય. કામકાજ તો બધું વ્યવહારમાં કરી લીધું હોય, તો ઘડીક ઠળે બેસી જાય. આપણો દુકાનેથી આવ્યો કરે કે દુકાને આજ બહુ એવું બધું કંઈ કામકાજ નહોતું, એટલે ઘરે બેસ્યો અને રોંઢો થઈ ગયો હતો. ભૂખ લાગે તો નાસ્તો જ કરવો પડે. તો આ છે ને ઘરે ભાગ લઈ આવ્યો, નાસ્તો આમ કરી લે. ગોંડલ ન જવું ખાય, કીધું ભાગ ખાઈ લે, પેલા નાસ્તો કરી આપણે ઘરેથી નાસ્તો પાણી કરીને ને હોય આવું દુકાને દીવાબત્તી કરી નાખી. પહેલાં આજ તો કાંઈ ઘણું કામ જ નહોતું, જો ને લોગ જ એવો બીનો આજ આળસ જ થતી નકલી. લોગ આખો આળસે થઈ ગયો, એવો થઈ ગયો. આજ કંઈ કામકાજ જ નહોતું, શું કરવાનું? લોગ શું બનાવે એવું થતું હતું. દુકાનમાં કંઈ એવું બધું કોઈ કામકાજ નહોતું, નવો માલ ગોઠવવાનું થાય. તો પેલા દીવાબત્તી કરી નાખીને પછી મળીએ. તો આપણે હવે ને દીવાબત્તી થઈ ગયા હે, મેલી મેં દીવાબત્તી કરી નાખ્યા. હવે હેઠે લઈ જાય નીચે દીવાબત્તી કરી નાખ્યા. તો હેઠે હવે ઘડીક ગલે બેસી જાય. હું ઘડીક ગળાગી હોય તો આપણે દુકાનેથી એવો ઘરે દીવાબત્તી કરીને જમી લઈ. જોઈ લે જમવા શું હોય. જમી લઈ વટાણા બટેકા અને વાલ જમી લઈ. રોટલી ને ખીચડી, દૂધ. રિયોનો નવો ફોન, આઈફોન ચાલો તો કઈ આઈફોન એવું હોય તે આપણે જમીન હોય આપણા રૂમમાં. હવે સુઈ જાય તો આળા થાય છે. લાઈટ સુઈ જાઉં, ટાઈટ એવી છે બહુ જ. લાઈટ સુઈ જાવ જ કંઈક રોગમાં કંઈ નથી. ટાઈટલ હું રાખવાનું વિચારું હોય તો સુઈ જાય. અને આવડો ગાય પૂરો કરી દો. તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ ને વંદે માતરમ.